સાઈરામ સ્ટુડન્ટ્સ, છેલ્લે આપણે લોકોએ વાત કરી હતી અર્ધીકરણ શબ્દ વિશેની. અર્ધીકરણ એટલે મેં તમને અગાઉ છેલ્લા 2 દિવસથી આપણે ચર્ચા ચાલુ છે કે અર્ધીકરણ શબ્દનો મર્મ શું થાય, બરાબર છે. હવે આપણે ઓરિજિનલી અર્ધીકરણની પ્રક્રિયા છે એનો આરંભ કરવાનો છે, પણ આગલા 2 દિવસનું તમારો ટોપિક છે, કન્સેપ્ટ છે, એ ક્લિયર હોવો જોઈએ. હવે અર્ધીકરણ વિશે વાત કરતાં, અર્ધીકરણ એક ચોક્કસ પ્રકારનું અથવા તો ખાસ પ્રકારનું એવું કોષ વિભાજન છે કે જેની અંદર દ્વિકીય પ્રકારના રંગસૂત્ર ધરાવતો જે કોષ હોય ને, દ્વિકીય 2n પ્રકારના, બરાબર, એનું અર્ધીકરણ પ્રકારનું વિભાજન થાય. અને અર્ધીકરણ વિભાજન થવાથી એમાંથી 2 એકકીય પ્રકારના બાળકોષો, એકકીય એટલે સિંગલ એન, 2 એકકીય પ્રકારના બાળકોષોનું નિર્માણ થાય. આવું આપણે અગાઉના લેક્ચરમાં ભણી ગયા, બરાબર છે. બીજું મેં તમને એક સનાતન સત્ય કીધું હતું કે જન્યુ હંમેશા એકકીય હોય છે, સિંગલ એન હોય છે, 23 જ રંગસૂત્ર હોય, 23 જોડ નહીં પરંતુ 23 રંગસૂત્ર હોય. પછી ફલનની પ્રક્રિયા દ્વારા 2 એકકીય પ્રકારના કોષો ભેગા મળીને દ્વિકીય પ્રકારનું ફલિતાંડ બનાવશે. અને એનાથી ઉલટું વિચારીએ કે અર્ધીકરણ પ્રક્રિયા, તો અર્ધીકરણ પ્રક્રિયા દ્વારા એક દ્વિકીય પ્રકારનો જે એક પિતૃકોષ હશે, એ એક દ્વિકીય પ્રકારના પિતૃકોષમાંથી 2 એકકીય પ્રકારના બાળકોષો અથવા તો દોહિત્ર કોષો એ અર્ધીકરણ વિભાજનથી છૂટા પડશે અથવા તો રૂપાંતરિત થતા જોવા મળશે. તો ફલનનો કન્સેપ્ટ અને અર્ધીકરણનો કન્સેપ્ટ છે ને એ તદ્દન એકબીજાથી ઉલટો છે. ક્યાં 2 એકકીય પ્રકારના કોષો, શુક્રકોષ અને અંડકોષ, કે જે બંને એકકીય હોય હંમેશા, જન્યુ હંમેશા એકકીય હોય, મેં તમને લોકોને અગાઉ કીધેલું છે. તો એ 2 જન્યુઓ ભેગા મળીને શું બનાવે, તો દ્વિકીય પ્રકારનું ફલિતાંડ બનાવશે. અને એનાથી ઉલટું અર્ધીકરણ છે એ શું છે, તો અર્ધીકરણમાં દ્વિકીય પ્રકારનો કોષ, ફલિતાંડ એટલે ચોક્કસ પ્રકારનો કોષ જ છે, તો એ અર્ધીકરણ દ્વારા ફલિતાંડ છે એમાંથી 2 બાળકોષો એકકીય પ્રકારના નિર્માણ પામે. તો એ અર્ધીકરણ છે એ ફલન કરતાં ઉલટી ક્રિયાવિધિ થઈ ગઈ. અર્ધીકરણમાં પણ સ્ટેપ વાઇઝ મેનરમાં જ કોષ કેન્દ્રનું વિભાજન પહેલાં થાય ને પછી કોષરસનું વિભાજન થાય, પરંતુ કયા કોષ, તો માત્ર શુક્રકોષ અથવા અંડકોષ એની જ વાત કરે છે. બાકીના દેહી કોષો છે એમાં કોષ કેન્દ્ર વિભાજન અને કોષરસ વિભાજન થાય છે, પરંતુ એ અર્ધીકરણ પ્રકારનું વિભાજન નથી, પરંતુ એ સમવિભાજન હતું, જે આપણે લોકોએ અત્યાર સુધીમાં એની ચર્ચા જોઈ. ઓલું ચક્ર એ સમવિભાજનનું ચક્ર હતું કે જેમાં સમાન સરખી માત્રામાં કોષો છે એની અંદર રંગસૂત્રો છે એ વિભાજિત થતા હતા. પરંતુ અર્ધીકરણ, મેં તમને શબ્દ સમજાવ્યો તો અડધું થઈ જવું. પિતૃકોષમાં જેટલા રંગસૂત્ર હોય ને, બાળકોષોમાં એનાથી રંગસૂત્રની સંખ્યા કેવી થઈ ગઈ, અડધી થઈ ગઈ. એટલા માટે આ પ્રક્રિયાને શું નામ આપ્યું છે, અર્ધીકરણ. તો જન્યુઓ જે નિર્માણ પામે છે એ હંમેશા એકકીય છે. એનું કારણ છે કે જે પિતૃકોષ છે ને એ દ્વિકીય છે. દ્વિકીય એટલે 2n, બરાબર. એમાંથી અર્ધીકરણ પ્રકારનું વિભાજન થાય એટલે જે જન્યુ નિર્માણ પામશે એ 2 એકકીય પ્રકારના જન્યુ નિર્માણ પામશે. આથી જ મેં તમને ગઈકાલે સમજાવ્યું કે જન્યુઓ છે હંમેશા એકકીય હોય, એ એક સનાતન સત્ય તરીકે તમારે યાદ રાખવાનું, બરાબર છે. કોઈ પણ સજીવ લઈ લો તમે, વનસ્પતિ લઈ લો કે પ્રાણી કોષ લઈ લો, હંમેશા એમાં જન્યુઓનું જે જનન પ્રક્રિયા થશે, જન્યુઓના નિર્માણની પ્રક્રિયા થશે, હંમેશા અર્ધીકરણ દ્વારા થાય છે. જન્યુઓનું જનન એટલે કે શુક્રકોષોનું નિર્માણ જો નર હોય તો, અને જો માદા હોય તો અંડકોષનું નિર્માણ. અંડકોષ છે કે જે માદા જન્યુનું પ્રતિનિધિત્વ કરે છે, અને શુક્રકોષ કે જે નર જન્યુનું પ્રતિનિધિત્વ કરે છે. હવે અર્ધીકરણ એક એવું ખાસ પ્રકારનું વિભાજન છે કે જેમાં કોષના વિભાજનની પ્રક્રિયા છે એ 2 વખત થશે. યાદ કરો ગઈકાલનો ટોપિક. અર્ધીકરણ એ એવું એક ખાસ પ્રકારનું વિભાજન છે, એમાં કોષ વિભાજન છે એ 2 વખત થશે, એટલે કે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. પરંતુ કોષ વિભાજન 2 વખત થશે, એની સામે ડીએનએના સ્વયંજનનની પ્રક્રિયા માત્ર એક જ વખત થશે. એટલે કે ડીએનએના બેવડાવવાની ઘટના એ એક જ વખત બને છે, માત્ર વિભાજન છે એ 2 વખત થાય છે. અને આ 2 વખતનું વિભાજન થાય જેને અનુલક્ષીને એક જે પિતૃકોષ હશે, એ એક પિતૃકોષ જ્યારે અર્ધીકરણ પામશે, એટલે કે 2 વખત વિભાજન પામશે, ત્યારે આપણને 4 એકકીય પ્રકારના બાળકોષો એ આપશે, અથવા તો 4 એકકીય પ્રકારના બાળકોષોનું સર્જન થશે. એ પણ વસ્તુ મેં તમને લોકોને ખાલી એક રફલી આકૃતિ ડ્રો કરીને સમજાવ્યું હતું કે અર્ધીકરણ વિભાજન 1 અને અર્ધીકરણ વિભાજન 2, બરાબર. અર્ધીકરણ વિભાજન 1 કે જેમાં 1માંથી 2 બનશે, પછી એનું બીજી વખતનું અર્ધીકરણ વિભાજન થશે, વિભાજન 2, કે જે દરમિયાન
4 એકકીય પ્રકારના બાળકોષો નિર્માણ પામશે. એ 4 એકકીય પ્રકારના બાળકોષો જો નર હશે તો એ શુક્રકોષ હશે, અને જો એ માદા હશે તો એ અંડકોષ હશે. અને સમજાત રંગસૂત્રોની અહીંયા જોડીઓ બને છે. સમજાત રંગસૂત્રોની જોડીઓ બનવી એ પ્રક્રિયા હું તમને હવે સમજાવીશ અર્ધીકરણની અંદર. પરંતુ સમજાત શબ્દનો અર્થ મેં તમને ગઈકાલે સમજાવ્યો 3 અલગ અલગ જોડના સંદર્ભમાં, બરાબર, કે જે પોતાની કદને અનુલક્ષીને, લંબાઈને અનુલક્ષીને જે બે રંગસૂત્રો એકબીજા સાથે પેર બનાવે, બરાબર છે. અને આવી રીતે જે આ 23 પેર બને છે આપણી અંદર, તો એ સમજાત રંગસૂત્રની પેર બની કહેવાય, સમજાત રંગસૂત્રની જોડીઓ બની કહેવાય. કોઈ દિવસ એવું ન હોય કે એક રંગસૂત્ર મોટું હોય, એક જોડી તમે લઈ લો તો એક જોડીની અંદર એક રંગસૂત્ર ખૂબ જ લાંબુ હોય, મોટું હોય, અને એક રંગસૂત્ર ટૂંકું હોય. બે રંગસૂત્ર જે લંબાઈ વાઇઝ સરખા હશે ને એ જ હંમેશા પેર બનાવશે, જોડાશે. 23 જોડમાં આ પ્રકારની લાક્ષણિકતા રહેલી છે. એકમાત્ર જો નરના રંગસૂત્ર વિશે વાત કરીએ, 23મી પેર છે, તો એમાં એક રંગસૂત્ર પ્રમાણમાં લાંબુ હોય છે, અને વાય રંગસૂત્ર જે છે ને એ પ્રમાણમાં થોડુંક ટૂંકું હોય છે અને ત્રાસું હોય છે. એ કુદરતી રીતે એ પેર બનેલી છે. એના વિશેનું વર્ણન તમારે આવશે ભણવામાં, પરંતુ અત્યારે નહીં, 12મા ધોરણની અંદર. તો અર્ધીકરણ વિભાજનની પ્રક્રિયા કે જેમાં 2 વખત કોષનું વિભાજન થાય છે અને ડીએનએનું સ્વયંજનન 1 વખત થાય છે, એ સનાતન સત્ય આપણે ભૂલવાનું નથી. કારણ કે ઉપર જ તમને લોકોને કહી દીધું કે અર્ધીકરણ એ એક ખાસ પ્રકારનું એવું કોષ વિભાજન છે કે જે માત્ર કોને લાગુ પડે છે, તો કે શુક્રકોષ અને અંડકોષના વિભાજનને લાગુ પડે છે. આપણા દૈહિક કોષો છે એમાં અર્ધીકરણ ન થાય, દૈહિક કોષોમાં માત્ર સમવિભાજન થાય. એ જ રીતે શુક્રકોષ અને અંડકોષ છે એમાં સમવિભાજન ન થાય, એમાં માત્ર ને માત્ર અર્ધીકરણ થશે. કારણ કે એ આપણા લૈંગિક કોષો છે, આપણા પ્રાજનનિક કોષો છે કે જેઓ વારસાગમન કરતા હોય છે. છેલ્લે આપણે લોકોએ જોયું હતું કે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. અર્ધીકરણ 1ની અંદર 4 અવસ્થાઓ આપણે સમજવાની છે હવે. પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તર અવસ્થા 1 અને ભાજનાંતિમ અવસ્થા 1, બરાબર છે. તો મેં જે તમને લોકોને પીડીએફ મોકલી હતી, એ પીડીએફ પ્રમાણે આ રીતનું આપણે હવે અર્ધીકરણ વિભાજન છે એ સમજવાનું છે. પહેલાં આપણે પૂર્વાવસ્થા 1, પછી ભાજનાવસ્થા 1, ભાજનોત્તર અવસ્થા 1 અને ભાજનાંતિમ અવસ્થા, આ 4 તબક્કા તમે સમજી લ્યો ને એટલે અર્ધીકરણ 1 પૂરું. પછી પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2, ભાજનાંતિમ અવસ્થા 2, બરાબર, ભાજનોત્તર અવસ્થા 2, એ 4 અવસ્થા સમજી લઈને એટલે અર્ધીકરણ વિભાજન 2 પૂરું. એટલે ત્યારે આવીને સાચા અર્થમાં અર્ધીકરણ વિભાજન પૂર્ણ થાય અને 4 એકકીય પ્રકારના બાળકોષો આપણને પ્રાપ્ત થશે, બરાબર છે. એટલે હવે આપણે આજની ચર્ચા જે કરવાની છે એ છે અર્ધીકરણ વિભાજન 1. અર્ધીકરણ વિભાજન 1. અર્ધીકરણ વિભાજન 1નો પહેલો તબક્કો, બરાબર. અર્ધીકરણ વિભાજન 1નો પહેલો તબક્કો એને કહેવાય પૂર્વાવસ્થા 1, બરાબર. એ સિક્વન્સ આની સેમ જ રહેશે: પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા અથવા તો ભાજનાંતિમ અવસ્થા, બરાબર. ભાજનાંતિમ અવસ્થા એની સંધિ છૂટી પાડો એટલે તમને લોકોને આઈડિયા આવશે. ભાજનાંતિમા, ભાજનની અંતિમ અવસ્થા, ભાજનનું અંતિમ ચરણ, ભાજનાંતિમાવસ્થા, બરાબર છે. પરંતુ પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને ભાજનાંતિમ અવસ્થાની પાછળ આપણે પહેલાં 1 લગાડશું, બરાબર છે. કારણ કે પહેલાં આપણે અર્ધીકરણ વિભાજન 1 સમજવાનું છે. પછી આપણે એ જ 4 અવસ્થાઓની પાછળ 2 લગાડશું, કારણ કે એ આ બીજી વખતનું વિભાજન છે કે જેમાં 2માંથી 4 બને છે, બરાબર છે. એટલે હવે 1 એટલે આ તબક્કાની વાત કરે છે કે જ્યાં એક કોષમાંથી જે 2 બાળકોષ બને છે તે. કારણ કે આપણે અગાઉ કહી દીધું કે સર કોષ વિભાજનની પ્રક્રિયા છે એ કેટલી વખત થાય છે? 2 વખત. જુઓ, આ 1 વખત વિભાજન થયું અને આ બંનેનું પાછું 4, બરાબર. એટલે આ બીજી વખતનું વિભાજન થયું. આ 2 વખતનું વિભાજન થયું એટલે અર્ધીકરણનું એક ચક્ર છે એ પૂરું થયું કહેવાય. એટલે ઓના કરતાં તદ્દન અલગ વસ્તુ છે. ઓમાં આપણે લોકો શું ભણી ગયા હતા? તો કે G1, S, G2, બરાબર છે. અને એમ તબક્કાની અંદર જુદી જુદી અવસ્થાઓ, અને પછી કોષનું વિભાજન થઈ અને અહીંયાથી 2 કોષો છૂટા પડીએ, એ 2 કોષો પાછા G1માં જશે, બરાબર. તો આ વસ્તુ આપણે સમવિભાજનમાં ભણી ગયા હતા. પરંતુ આ લાક્ષણિકતા છે એ કોની લાક્ષણિકતા હતી? દૈહિક પ્રકારના કોષોની.
અત્યારે હવે આપણે કેવી વાત કરવાની છે, તો લૈંગિક કોષો. લૈંગિક કોષો તરીકે કયા કોષો આવે, શુક્રકોષ અને માદાની અંદર અંડકોષ. તેઓ કયા પ્રકારના કોષ વિભાજનથી વિભાજન પામે છે અથવા તો નિર્માણ પામે છે અથવા તો જન્યુઓનું જનન થાય છે, તો કે જન્યુઓનું જનન હંમેશા અર્ધીકરણ દ્વારા થાય. એ અર્ધીકરણની બે અવસ્થા, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2, એમાં આપણે લોકોએ ચર્ચાની શરૂઆત કરવાની છે આજે અર્ધીકરણ 1થી. અર્ધીકરણ 1ની પહેલી અવસ્થા એટલે પૂર્વાવસ્થા 1. જુઓ બધા લોકો ધ્યાન એકદમ સરસ રીતે હવે ટેક્સ્ટ બુકમાં, અને હું જે રફ વર્ક કરતો જાઉં છું એમાં. પૂર્વાવસ્થા 1. સંભાજનની પૂર્વાવસ્થાની સરખામણીએ સમવિભાજનની પૂર્વાવસ્થા, જે આપણે લોકો ભણી ગયા છીએ, સમવિભાજનની પૂર્વાવસ્થા એટલે એમ તબક્કો, એમ તબક્કામાં પૂર્વાવસ્થા પહેલાં આવતી હતી, તો એની સરખામણીએ અર્ધીકરણ 1ની પૂર્વાવસ્થા સ્પષ્ટ રીતે લાંબી અને વધુ જટિલ છે. પૂર્વાવસ્થા આપણે ક્યાં ભણી ગયા, એમ તબક્કા દરમિયાન, યાદ કરો, સમવિભાજનમાં. અત્યારે આપણે સમવિભાજન ભણતા, આપણે લોકો અત્યારે શું ભણી રહ્યા છીએ, અર્ધીકરણ વિભાજન 1. તો અર્ધીકરણ વિભાજન 1ની જે આ પૂર્વાવસ્થા 1 છે, પ્રોફેઝ 1 છે, એ પ્રમાણમાં વધુ કેવો છે, જટિલ છે અને લાંબો છે આ તબક્કો. આમાં ફેરફાર ઘણા બધા થશે, એ આપણે હવે સમજવાનું છે. રંગસૂત્રોની વર્તણૂકના આધારે તેને ફરીથી 5 ઉપ અવસ્થાઓમાં વિભાજિત કરવામાં આવે છે. જોયું, અર્ધીકરણ 1ની અંદર પાછી 4 અવસ્થા, પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અવસ્થા અને ભાજનાંતિમ અવસ્થા 1. એમાં પૂર્વાવસ્થા 1ની અંદર પાછું રંગસૂત્રની વર્તણૂકના આધારે તેને ફરીથી 5 ઉપ અવસ્થાઓમાં વિભાજિત કરવામાં આવે છે. લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકેટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ. બરાબર છે. તો અર્ધીકરણ 1 અત્યારે આપણે ટોપિક ચાલુ કરવાનો છે. એની અંદર આપણે લોકોએ અર્ધીકરણ 1નો પહેલો તબક્કો એટલે પૂર્વાવસ્થા 1 ચાલુ કર્યો. પૂર્વાવસ્થા 1ને ફરી પાછું રંગસૂત્રોની વર્તણૂકને આધારે 5 પેટા તબક્કામાં, 5 પેટા અવસ્થામાં વિભાજિત કરવામાં આવી છે. તો એના વિશે પણ આપણે પહેલાં એને યાદ રાખવું પડશે. એ 5 પેટા અવસ્થા આપણા અભ્યાસની સરળતા ખાતર આ લોકોએ એને વર્ગીકૃત કરી છે. તો આખી પૂર્વાવસ્થા 1 છે એ પ્રમાણમાં સમવિભાજનની પૂર્વાવસ્થા કરતાં આ પ્રક્રિયા છે એ કેવી છે, તો કે પ્રમાણમાં લાંબી અને જટિલ પ્રક્રિયા છે. બરાબર છે, પૂર્વાવસ્થા 1. અને એના 5 પેટા પ્રકારો ક્યાં ક્યાં આવે છે, તો એના માટે તમારે જોજો આ શબ્દ યાદ રાખવાનો, લે ઝા પે ડી ડા. આવી રીતે આની એક કી યાદ રાખવાની, કી બનાવી લેવાની. શું યાદ રાખવાનું, લે ઝા પે ડી ડા. આમ જ સિક્વન્સમાં આમ જ આવશે. બરાબર, પહેલાં ડા અથવા તો ડી કે પે ન આવી જાય એ જોવાનું. લે ઝા પે ડી ડા. બરાબર, બધા લોકો મારી સાથે બોલો, લે ઝા પે ડી ડા, લે ઝા પે ડી ડા, લે ઝા પે ડી ડા. બરાબર છે. આમ યાદ રાખી લ્યો પૂર્વાવસ્થા 1ના 5 પેટા તબક્કાઓ. લે એટલે લેપ્ટોટીન, ઝા એટલે ઝાયગોટીન, પે એટલે પેકેટીન, ડી એટલે ડિપ્લોટીન અને ડા એટલે ડાયકાઇનેસિસ. થઈ ગઈ આ 5 પેટા અવસ્થા, 1 2 3 4 અને 5. આ 5 પેટા અવસ્થાઓમાં આખી પૂર્વાવસ્થા 1ને ડિવાઈડ કરી દીધું છે. લે ઝા પે ડી ડા, લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકેટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ. બરાબર છે, મેં તમને સમજાવ્યું પ્રમાણે તમારા આગળના અક્ષર બધા યાદ રાખી લેવાના છે. લે ઝા પે ડી ડા. બરાબર છે. હવે આપણે ચર્ચાની શરૂઆત કરવાની છે વ્યક્તિગત અવસ્થાઓથી. બરાબર, તો આ પહેલા નંબરની અવસ્થાથી સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની પેટા અવસ્થા, જેનું નામ છે લેપ્ટોટીન. બરાબર છે. હવે જોઈએ લેપ્ટોટીનમાં પહેલાં શું થાય છે. બરાબર છે, અર્ધીકરણ
અર્ધીકરણ વન, અર્ધીકરણ વનમાં પૂર્વાવસ્થા વન. પૂર્વાવસ્થા વન આખી પ્રક્રિયા, પૂર્વાવસ્થા જે સમવિભાજનમાં ભણી ગયા એના કરતાં કેવી છે, પ્રમાણમાં વધુ લાંબી અને જટિલ છે, કારણ કે એની અંદર આવતા ફેરફારો છે ને એ ઘણા બધા છે, એટલા માટે લાંબી અને જટિલ કીધી છે. એ ફેરફારોને આપણી અભ્યાસની સરળતા ખાતર અને રંગસૂત્રની વર્તણૂકના આધારે શું કર્યું છે, તો કે 5 ઉપ અવસ્થામાં વિભાજિત કરી દીધું છે. લેઝ આપે ડીડા. એમાં પહેલી અવસ્થામાં શું થાય છે એ સમજીએ. લેપ્ટોટીન. હવે બધા લોકોનું ધ્યાન ફરી પાછું ટેક્સ્ટબુક. લેપ્ટોટીન અવસ્થા દરમિયાન રંગસૂત્રો ધીરે ધીરે સ્પષ્ટ બનતા, લેપ્ટોટીન અવસ્થા દરમિયાન રંગસૂત્રો ધીરે ધીરે સ્પષ્ટ બનતા માઇક્રોસ્કોપ દ્વારા જોઈ શકાય છે. રંગસૂત્રો ધીરે ધીરે સ્પષ્ટ બને છે, બરાબર છે. યાદ કરો પૂર્વાવસ્થા સમવિભાજનની શું થતું હતું, રંગસૂત્ર દ્રવ્ય કે જે રંગસૂત્ર દ્રવ્ય ધીમે ધીમે સંકોચાય અથવા તો રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ થતું હતું. યાદ આવે છે બધા લોકોને? પૂર્વાવસ્થા, ખાલી પૂર્વાવસ્થા બોલું છું, એમ તબક્કાની પહેલી અવસ્થા કે જ્યાં રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ થતું હતું. રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ થાય તો શું થાય, તો રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ થવાથી રંગસૂત્ર સ્પષ્ટ દેખાય, અને ભાજના અવસ્થામાં એ ઘનીકરણની પ્રક્રિયા પૂરી થતી હતી અને આપણને સ્પષ્ટ રંગસૂત્ર, 2 રંગસૂત્રિકા અને 1 સેન્ટ્રોમિયર સાથેનું દેખાતું હતું, બરાબર છે. હવે એની સાથે તમે આ પ્રક્રિયાને કમ્પેર કરાવો એટલે તમને લોકોને ખ્યાલ આવે, કારણ કે આ પણ પૂર્વાવસ્થા વન છે, ઓલું પૂર્વાવસ્થા હતું. તો લેપ્ટોટીન અવસ્થા દરમિયાન રંગસૂત્ર ધીરે ધીરે સ્પષ્ટ બનતા માઇક્રોસ્કોપ દ્વારા જોઈ શકાય છે. રંગસૂત્રોનું ઘનીકરણ સમગ્ર લેપ્ટોટીન અવસ્થા દરમિયાન ચાલુ જ રહે છે. તો લેપ્ટોટીન અવસ્થાની આ પહેલી મુખ્ય ખાસિયત શું, તો રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ, કે જેનાથી એ સ્પષ્ટ સૂક્ષ્મદર્શક યંત્રના માધ્યમથી દેખાય છે. તો સમગ્ર લેપ્ટોટીન અવસ્થા દરમિયાન આ રંગસૂત્ર છે એનું ઘનીકરણ છે એ ચાલુ રહે છે. તો રંગસૂત્રનું ઘનીકરણ સમગ્ર લેપ્ટોટીન અવસ્થા દરમિયાન ચાલુ જ રહે છે. આ દરમિયાન હવે પૂર્વાવસ્થા વનની બીજી પેટા અવસ્થા, પૂર્વાવસ્થા વનની બીજી પેટા અવસ્થાની શરૂઆત થઈ છે, જેને આપણે ઝાયગોટીન કહીએ છીએ, બરાબર છે. રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ થયું, સ્પષ્ટ દેખાવા લાગ્યા. અહીંયા આવીને લેપ્ટોટીન પૂરું, લેપ્ટોટીન પછીની બીજી અવસ્થા એટલે લેઝા, ઝા એટલે ઝાયગોટીન. જો ઝાયગોટીન કહીએ છીએ, આ અવસ્થા દરમિયાન રંગસૂત્રોની લંબાઈને અનુરૂપ જોડીઓ બનવા માંડે છે, જેને સાયનેપ્સિસ પણ કહે છે. રંગસૂત્રની લંબાઈને અનુરૂપ, જોયું, સમજાત રંગસૂત્રની પેર બનવી. રંગસૂત્રોની લંબાઈને અનુરૂપ જોડીઓ બનવી. આ પ્રક્રિયાને અહીંયા નામ આપવામાં આવેલું છે સાયનેપ્સિસ. રંગસૂત્રની લંબાઈને અનુરૂપ હવે એની જોડીઓ બનવા માંડી છે, જેને આપણે લોકો સાયનેપ્સિસ તરીકે ઓળખીએ છીએ. અને એ સાયનેપ્સિસ છે એ કોની લાક્ષણિકતા છે, ઝાયગોટીનની, બરાબર છે. તો ઝાયગોટીનમાં આ અવસ્થા દરમિયાન રંગસૂત્રોની લંબાઈને અનુરૂપ જોડીઓ બનવા માંડે છે, જેને સાયનેપ્સિસ પણ કહે છે, બરાબર છે. ઇંગ્લિશ વર્ડ સાયનેપ્સિસ છે એ ભૂલતા નહીં, આ તમારે ઇંગ્લિશ વર્ડ જ યાદ રાખવાનો રહેશે, આનું ગુજરાતી નથી, બરાબર છે. એટલે આ પ્રક્રિયા કે જ્યાં રંગસૂત્રો પોતાની જોડીઓ બનાવવા લાગે છે લંબાઈને અનુરૂપ, જેને સાયનેપ્સિસ પણ કહે છે. હવે આવા પ્રકારની રંગસૂત્રોની જોડીઓને સમજાત રંગસૂત્રો કહે છે. એવું લંબાઈને અનુરૂપ રંગસૂત્રોની જોડીઓ બનવાની ક્રિયા સાયનેપ્સિસ, અને આવા જોડીઓને, રંગસૂત્રની જોડીઓને આપણે શું નામ આપ્યું હતું, યાદ કરો, સમજાત રંગસૂત્ર, બરાબર. સમજાત રંગસૂત્ર હશે ને એની જ જોડી બનશે, એક લાંબુ ને એક ટૂંકું એમ ન હોય કોઈ દિવસ. તો આવા પ્રકારની રંગસૂત્રોની જોડીઓને સમજાત રંગસૂત્રો કહે છે. આ અવસ્થાનો ઇલેક્ટ્રોન માઇક્રોગ્રાફ, એનો મતલબ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપીની મદદથી, સાદા સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી ન જોઈ શકાય આ અવસ્થાને, એના માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જોઈએ. તો આ અવસ્થાનો ઇલેક્ટ્રોન માઇક્રોગ્રાફ એ બતાવે છે કે રંગસૂત્રીય સાયનેપ્સિસ એક જટિલ સંરચનાનું નિર્માણ કરે છે.
રંગસૂત્રીય જે સાયનેપ્સિસ થયું એટલે કે રંગસૂત્રની જે લંબાઈને અનુરૂપ જોડીઓ બનીને એ એક જટિલ રચનાનું નિર્માણ કરે છે, જે રચનાને સિનેપ્ટોનિમલ સંકુલ કહે છે. બરાબર, આ ઇંગ્લિશ વર્ડ છે અને આ જ નામથી તમારે એને યાદ રાખવાનું છે. એક ચોક્કસ પ્રકારની એવી જટિલ રચના છે જે રચનાને સિનેપ્ટોનિમલ સંકુલ કહે છે. આ સંકુલનું નિર્માણ જોડમાં રહેલા સમજાત રંગસૂત્ર દ્વારા થાય છે, જેને દ્વિસૂત્રી કે ચતુસૂત્રી કહે છે. શું બને છે? સમજાત રંગસૂત્ર જેઓ જોડમાં છે તેઓ વચ્ચે એક ચોક્કસ પ્રકારના એવા સંકુલનું નિર્માણ થાય છે. એ સંકુલને સિનેપ્ટોનિમલ સંકુલ કહે છે. અને એ સિનેપ્ટોનિમલ સંકુલની અંદર આવી રીતે આ સમજાત રંગસૂત્રની જોડી, વિચાર કરો તમે લોકો, બરાબર, આ એક પેર છે, બરાબર. અને ટેક્સ્ટ બુકમાં આના માટેનો વર્ડ શું વાપરો છે જુઓ, દ્વિસૂત્રી અથવા ચતુસૂત્રી. દ્વિસૂત્રી એટલે બે સૂત્ર, ચતુસૂત્રી એટલે ચાર સૂત્ર. આમ જોવા જઈએ તો આ બે સૂત્ર છે, એક અને બે, તો દ્વિસૂત્રી. અને તમને એમ પૂછે કે ટોટલ આમાં રંગસૂત્રિકાઓની સંખ્યા કેટલી, તો 1 2 3 અને 4, તો ચતુસૂત્રી. બરાબર છે. એ રચના જે છે એને નામ શું આપી દીધું છે? એક વિશેષ પ્રકારની એવી જટિલ સંરચના જેને નામ આપવામાં આવેલું છે સિનેપ્ટોનિમલ સંકુલ. તો રંગસૂત્રીય સાયનેપ્સિસ એક જટિલ સંરચનાનું નિર્માણ કરે છે જેને સિનેપ્ટોનિમલ સંકુલ કહે છે. આ સંકુલનું નિર્માણ જોડમાં રહેલા સમજાત રંગસૂત્રો દ્વારા થાય છે. જોડમાં રહેલા સમજાત રંગસૂત્રો વડે આ પ્રકારનું સંકુલ બને છે, જેને દ્વિસૂત્રી કે ચતુસૂત્રી કહે છે. બરાબર છે. આમ તમે દૂરથી એને જોશો ને તો તમને બે સૂત્ર હોય એવું લાગશે, પરંતુ એકચ્યુઅલમાં એ સૂત્રની સંખ્યા ટોટલ કેટલી છે? 4 છે. એ ચતુસૂત્રી પરંતુ લાગશે દ્વિસૂત્રી, એવું કહેવા માગે છે. જોકે તે આગળની અવસ્થામાં વધુ સ્પષ્ટ જોઈ શકાય છે. જેમ જેમ આગળ અવસ્થા આવશે ઝાયગોટીન પછી, તેમ તેમ વધુ ક્લિયર થશે. હવે પૂર્વાવસ્થા વનની ઉપર વર્ણવેલ બંને અવસ્થાઓ કઈ કઈ અવસ્થાઓ આવી? તો કે લેપ્ટોટીન અને ઝાયગોટીન. એ બંને અવસ્થાઓ પેકિટીન અવસ્થા કરતાં સરેરાશ ટૂંકા સમય સુધી ચાલે છે. આ અવસ્થા દરમિયાન દ્વિસૂત્રી રંગસૂત્રો સ્પષ્ટપણે ચતુસૂત્રી દેખાય છે. પેકિટીન, ત્રીજી અવસ્થા, ત્રીજા નંબરની ઉપ અવસ્થા. અને પેકિટીનની લાક્ષણિકતા બહુ જ સરસ રીતે અહીંયા કહી દીધી છે આપણને કે પેકિટીન અવસ્થા કરતાં સરેરાશ ટૂંકા સમય સુધી ચાલે છે. હવે પેકિટીન અવસ્થા દરમિયાન દ્વિસૂત્રી રંગસૂત્રો હવે સ્પષ્ટપણે દ્વિસૂત્રી રંગસૂત્રો સ્પષ્ટપણે કેવા દેખાય છે? ચતુસૂત્રી દેખાય. આ જે દ્વિસૂત્રી રંગસૂત્રો છે કે જે સિનેપ્ટોનિમલ સંકુલના સ્વરૂપમાં ઝાયગોટીન અવસ્થા દરમિયાન તમે સૂક્ષ્મદર્શક યંત્રમાં છો ને, અહીંયા તો મેં તમને સ્પષ્ટપણે 4 બતાવી દીધા છે. એકચ્યુઅલમાં આ રચના છે ને એ એટલી હદે આટીગુટીવાળી અને એટલી હદે આ બંને રંગસૂત્રિકાઓ એકબીજા સાથે જો આવી રીતે વીંટળાયેલી હોય, આવી રીતે આ રંગસૂત્રિકાઓ વીંટળાયેલી હોય, બરાબર, એટલે તમને 4 સૂત્ર ન દેખાય, તમને એમ જ લાગે દૂરથી આ 1 અને આ બે જ સૂત્ર છે એટલે દ્વિસૂત્રી છે. આવું ક્યારે દેખાય તમને? તો ઝાયગોટીન દરમિયાન. પરંતુ એ જ રચના જ્યારે ઝાયગોટીન પછીની પેકેટીન અવસ્થા આવે ને ત્યારે એ જ રચના છે ને એ આવી રીતે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર તમને જોવા મળે, જેને હવે તમે શું કહેશો? સ્પષ્ટપણે ચતુસૂત્રી, 1 2 3 4. બરાબર છે. તો પેકિટીન અવસ્થા દરમિયાન દ્વિસૂત્રી રંગસૂત્રો સ્પષ્ટપણે ચતુસૂત્રી દેખાય છે. પુનઃ સંયોજિત ઘંટિકાઓનું દૃશ્યમાન થવું તે આ અવસ્થાની લાક્ષણિકતા છે. પુનઃ સંયોજિત ઘંટિકા આ અવસ્થાની મુખ્ય લાક્ષણિકતા જ આ છે. પુનઃ સંયોજિત ઘંટિકાનું દૃશ્યમાન થવું એટલે દેખાવું. શું છે આ પુનઃસંયોજિત ઘંટિકા એ સમજાવું.
જુઓ બધા લોકો, પુનઃ સંયોજિત ઘંટિકાઓનું દ્રશ્યમાન થવું તે આ અવસ્થાની લાક્ષણિકતા છે. સમજાત રંગસૂત્રોના ભિન્ન બે એકલ સૂત્રો વચ્ચે વ્યતિકરણ થાય. જો સમજાત રંગસૂત્રોના ભિન્ન એટલે કે સમજાત રંગસૂત્રના બે એકલ સૂત્રો વચ્ચે શું થાય છે? વ્યતિકરણ થાય છે. અને વ્યતિકરણ એટલે બે સમજાત રંગસૂત્રો વચ્ચે જનીન દ્રવ્યની અદલાબદલી. બે સમજાત રંગસૂત્રો વચ્ચે જનીન દ્રવ્યની અદલાબદલી, જેને વ્યતિકરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ વ્યતિકરણની પ્રક્રિયા દરમિયાન વ્યતિકરણની જે આ પ્રક્રિયા છે એ પ્રક્રિયા સમજાવવા માટે તમારી સમક્ષ હું એક રફ આકૃતિ ફરી પાછી ડ્રો કરીશ, જેના થકી તમને લોકોને ખ્યાલ આવે અને પુનઃસંયોજિત ઘંટિકા વસ્તુ શું છે ને એનો પણ તમને લોકોને આઈડિયા આવે. બરાબર છે? તો સમજાત રંગસૂત્ર વચ્ચે આવું વ્યતિકરણ થાય છે. અને વ્યતિકરણ શબ્દનો અર્થ આપણે જે હમણાં જોયો કે જનીન દ્રવ્યની શું થાય છે? અદલા બદલી થાય છે. દાખલા તરીકે જુઓ, દાખલા તરીકે આ એક રંગસૂત્ર છે અને એની સાથેનું આ બીજું રંગસૂત્ર છે. આ એક સમજાત રંગસૂત્રની પેર છે. બરાબર છે? સમજાત રંગસૂત્રની પેર કોને કહેવાય? તમને લોકોને ખ્યાલ છે. જનીન્દ્ર આપણે જે પોતપોતાની એકબીજાની લંબાઈને અનુરૂપ, કદને અનુરૂપ જઈ અને જે બે રંગસૂત્ર ગોઠવાતા હોય છે એને આપણે લોકો સમજાત રંગસૂત્ર તરીકે ઓળખીએ છીએ, અથવા તો સાઇનેપ્સિસ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે? તો આ એક સમજાત રંગસૂત્રની પેર છે. વિચારો. બરાબર. હવે આમાં શું થશે ખબર? જનીન દ્રવ્યની અદલા બદલી થશે. આમાંથી જનીન દ્રવ્ય આમાં જશે, આમાંથી જનીન દ્રવ્ય આમાં જશે. અથવા તો બીજા શબ્દોમાં કહું તો રંગસૂત્રનો આ રંગસૂત્ર છે ને, માની લ્યો કે બ્લુ કલરનું જે આ રંગસૂત્ર અને આ રેડ કલરનું રંગસૂત્ર, આ પેર બેની છે. આ પેર બેની છે. કોની કોની વચ્ચે બેની હશે? તો કે બ્લુ કલરનું રંગસૂત્ર જે હશે એ નરનું પ્રતિનિધિત્વ કરે છે અને રેડ કલરનું જે છે એ માદાનું પ્રતિનિધિત્વ કરે. કારણ કે 23 રંગસૂત્ર માદામાંથી આવશે, 23 રંગસૂત્ર નરમાંથી આવશે, ત્યારે આપણે લોકો 23 જોડ અથવા તો 46 રંગસૂત્ર બોલશો. બરાબર છે? 23 રંગસૂત્ર છે એ નરમાંથી, 23 રંગસૂત્ર છે એ માદામાંથી આવે છે અને એ 23 રંગસૂત્ર એકબીજા સાથે લંબાઈને અનુરૂપ જોડીઓ બનાવે છે, એટલે કે 23 જોડી બને છે. હવે એ જે સમજાત રંગસૂત્રની પેર બની ને, એ સમજાત રંગસૂત્રની પેરમાં બંને એકબીજાની લંબાઈને અનુરૂપ ગોઠવાઈ ગયા. હવે શું થશે ખબર? આ જે નરનું રંગસૂત્ર છે ને, પુરુષનું રંગસૂત્ર છે ને, એનો થોડો ઘણો ભાગ જનીન દ્રવ્યયુક્ત એ માદાના રંગસૂત્રમાં દાખલ થશે અને માદાના રંગસૂત્રનો થોડો ઘણો જનીન દ્રવ્યયુક્ત રંગસૂત્રવાળો ભાગ છે ને એ નરમાં દાખલ થશે. એટલે આ આખી રચના છે ને, જે જનીન દ્રવ્યની અદલા બદલી થઈ અને પછી કેવી બની જશે ખબર? તો એ અહીંયા જુઓ. બરાબર? જનીન દ્રવ્યની અદલા બદલી થઈ ગયા પછીની આ આખી રચના છે ને એ આ પ્રકારે બની જશે. જોજો, સમજો બધા લોકો. જનીન દ્રવ્યની અદલા બદલી થયા પછી આ નરનું રંગસૂત્ર છે એ આવી રીતે થઈ જશે અને એની સામે જે માદાનું રંગસૂત્ર છે તેમાં આ પ્રકારે ફેરફાર આવશે. સમજાણું હવે બધા લોકોને? આ મેં બે અલગ અલગ પેનથી ડ્રો કરીને સમજાવ્યું તો જ તમને લોકોને આ વ્યવસ્થિત સમજાશે, બાકી નહીં સમજાય. હવે તમે કહી શકો છો, આ આકૃતિ જોઈને તમારી સામે બહુ જ આખું ચિત્ર છે એ સરસ મજાનું ક્લિયર થઈ ગયું. આ એકચ્યુઅલી રંગસૂત્ર કેનું હતું? નરનું. આ રંગસૂત્ર કેનું હતું? માદાનું, સ્ત્રીનું. આ પુરુષનું રંગસૂત્ર. હવે શું થયું? અહીંયા જનીન દ્રવ્યની અદલા બદલી, જનીન દ્રવ્યની અદલા બદલીની પ્રક્રિયા થઈ. એ પ્રક્રિયાને આપણે શું નામ આપીએ છીએ? તો વ્યતિકરણ.
કે જે પેકિટીન અવસ્થા દરમિયાન થાય છે. વ્યતિકરણ દરમિયાન શું બને તો કે પુનઃ સંયોજિત ઘંટિકા દૃશ્યમાન થશે. આ બંને રંગસૂત્ર છે ને, આ બંને રંગસૂત્ર એક જગ્યાએ જોડાશે. એ જે જગ્યાએ જોડાય છે ને ત્યાં પુનઃ સંયોજિત ઘંટિકા છે એ જોવા મળશે. પુનઃસંયોજિત ઘંટિકા એટલે એક ચોક્કસ પ્રકારનું સંપર્ક બિંદુ, બીજું કંઈ નથી. પુનઃસંયોજિત ઘંટિકાનું બીજું કંઈ બહુ મહત્વપૂર્ણ એવું કાર્ય નથી, પરંતુ જ્યાં આવીને બે રંગસૂત્રિકા છે તેની વચ્ચે અદલા બદલી થતી હોય તો એ પહેલાં જોડાય, એકબીજાના સંપર્કમાં આવે, અને સંપર્કમાં આવ્યા પછી એ બંને રંગસૂત્રિકા અથવા તો બંને રંગસૂત્ર છે એની અદલા બદલી થાય, તો ત્યાં પુનઃસંયોજિત ઘંટિકા પહેલાં દ્રશ્યમાન થાય, એક સંપર્ક બિંદુ દ્રશ્યમાન થાય, પછી એ બે રંગસૂત્રિકાની શું થશે? અદલા બદલી થશે. એને શું આપણે નામ આપ્યું? જનીનદ્રવ્યની અદલા બદલી. જનીનદ્રવ્યની અદલા બદલી પ્રક્રિયાને શું નામ આપ્યું? વ્યતિકરણ. અને વ્યતિકરણના અંતે આપણને આવું જોવા મળ્યું. જોયું? આટલો ભાગ છે એ જે નરનો હતો એ હવે ત્યાં માદાના રંગસૂત્રવાળો, માદાના જનીનદ્રવ્યવાળો ભાગ આવી ગયો, અને એની સામે આટલો ભાગ છે એ માદાનો હતો, ત્યાં હવે નરના જનીનદ્રવ્યયુક્ત ભાગ આવી ગયો. એનો મતલબ આ બંને ભાગ વચ્ચે જનીનદ્રવ્યની શું થઈ? અદલા બદલી થઈ. બરાબર? આ બંને ભાગ વચ્ચે જનીનદ્રવ્યની શું થઈ? આ બંને વિસ્તાર વચ્ચે જનીનદ્રવ્યની અદલા બદલી થઈ. આનું જનીનદ્રવ્ય આમાં આવી ગયું, આનું જનીનદ્રવ્ય અહીંયા આવી ગયું. એને જનીનદ્રવ્યની અદલા બદલી કહેવાય, અથવા તે પ્રક્રિયાને વ્યતિકરણ કહેવાય. હવે જુઓ, વ્યતિકરણની પ્રક્રિયા ક્યાંય કરતાં ક્યાંય આપણે સમવિભાજનમાં નથી ભણ્યા. G1 તબક્કો, એસ તબક્કો, G2 તબક્કો, બરાબર, એમ તબક્કો, ક્યાંય કરતાં ક્યાંય સમવિભાજન દરમિયાન વ્યતિકરણ નથી થયું. એ વ્યતિકરણ છે એ ખાસ પ્રકારનું વિભાજન જ છે કે જે વિભાજનની અંદર જનીનદ્રવ્યની પહેલાં અદલા બદલી થાય અને પછી જ જનીનદ્રવ્ય છે એ નેક્સ્ટ એના પછીની જે સંતતિ છે એ સંતતિમાં આગળ વહન પામે. હવે તમારી જે ટેક્સ્ટ બુકની વાક્ય રચના છે ને એ કઈ રીતે સાર્થક થાય છે ને તમને લોકોને સમજાવી દો. જુઓ, પુનઃ સંયોજિત ઘંટિકાઓનું દ્રશ્યમાન થવું તે આ અવસ્થાની લાક્ષણિકતા છે. સમજાત રંગસૂત્રોના ભિન્ન બે એકલ સૂત્રો વચ્ચે, સમજાત રંગસૂત્રના બે એકલ સૂત્રો વચ્ચે, આ બે સમજાત રંગસૂત્ર, આ એક એકલ સૂત્ર, આ બીજું એકલ સૂત્ર, આ પહેલું એકલ સૂત્ર, આ બીજું એકલ સૂત્ર, આ એકલ સૂત્ર ઉદાહરણ તરીકે માની લઈએ કે માદાનું છે, અને બ્લુ કલરનું જે આ એકલ સૂત્ર છે એ માની લઈએ ઉદાહરણ તરીકે નરનું છે. એ બે એકલ સૂત્રો, તો સમજાત રંગસૂત્રના ભિન્ન બે એકલ સૂત્રો વચ્ચે શું થયું? વ્યતિકરણ થયું. વ્યતિકરણ એટલે શું? વ્યતિકરણ એટલે જનીનદ્રવ્યની અદલા બદલી. વ્યતિકરણ એટલે બે સમજાત રંગસૂત્ર વચ્ચે જનીનદ્રવ્યની અદલા બદલી. જોયું? થયું? આ બે સમજાત રંગસૂત્ર, એની આ બે એકલ સૂત્રો, એકલ સૂત્રિકાઓ, એની વચ્ચે પુનઃસંયોજિત ઘંટિકા દ્રશ્યમાન થઈ, અને જે જગ્યાએ પુનઃસંયોજિત ઘંટિકા હશે એટલા ભાગમાંથી રંગસૂત્રની અદલા બદલી થઈ, જનીનદ્રવ્યની અદલા બદલી થઈ. બરાબર? કારણ કે રંગસૂત્રની અંદર જ જનીનદ્રવ્ય આવેલા હોય, તો એ જનીનદ્રવ્યની અદલા બદલી થઈ. એ પ્રક્રિયાને શું નામ આપ્યું? વ્યતિકરણ કહે છે. તો સમજાત રંગસૂત્ર વચ્ચે જનીનદ્રવ્યની અદલા બદલી. વ્યતિકરણ એ ઉત્સેચક દ્વારા નિયંત્રિત પ્રક્રિયા છે, અને ઉત્સેચક આ પ્રક્રિયામાં ભાગ લે છે, જેને રીકોમ્બિનેઝ કહે છે. આ આખી પ્રક્રિયા થઈ કે અહીંયા આ રેડ કલરનો ટુકડો આવી ગયો, અથવા તો માદાનું જનીનદ્રવ્ય આવી ગયું, અને એ જ રીતે અહીંયા બ્લુ કલરનો ટુકડો આવી ગયો, અથવા તો નરનું જનીનદ્રવ્ય આવી ગયું. આ સમગ્ર પ્રક્રિયા ચોક્કસ પ્રકારના ઉત્સેચક રીકોમ્બિનેઝ નામના ઉત્સેચકની હાજરીમાં આ આખી પ્રક્રિયા થઈ, જનીનદ્રવ્યની અદલા બદલી. બરાબર છે? તો આકૃતિ હું માનું ત્યાં સુધી હવે બધા લોકોને ક્લિયર થઈ ગઈ હશે. બરાબર? આ હજી તબક્કો જે ચાલુ છે એ પેકિટીન પૂર્વાવસ્થા 1માં પેકિટીન અવસ્થા છે, હજી ચાલુ છે. બરાબર? હવે સમજો, વ્યતિકરણ દ્વારા બે રંગસૂત્રો પર જનીનોનું પુનઃ સંયોજન થાય છે. સમજાત રંગસૂત્રો વચ્ચે પુનઃ સંયોજન. પુનઃ સંયોજન એટલે નવું સંયોજન. જુઓ, આ જૂનું સંયોજન છે જે પિતામાં અને માતામાં હતું, તે આ નવું સંયોજન મળ્યું. જુઓ, આ નવું સંયોજન મળ્યું કહેવાય. બરાબર છે? તો એટલા માટે શબ્દ શું વાપરો આ લોકોએ? પુનઃ નવું સંયોજન આપણને મળ્યું. ક્યાં? પિતાના રંગસૂત્રમાં બધા જ રંગસૂત્ર જનીનદ્રવ્ય પિતાના જ હતા, એ જ રીતે આમાં માતાના હતા. હવે અહીંયા માતાના આવી ગયા થોડા ઘણા, અને અહીંયા પિતાના આવી ગયા. સમજાય છે બધા લોકોને? તો એને નામ આપી દીધું પુનઃ સંયોજન. બરાબર? અને આવું સંયોજન જે ચોક્કસ પ્રકારના વ્યતિકરણ દ્વારા આપણને પ્રાપ્ત થયું છે. સમજાત રંગસૂત્ર વચ્ચે પુનઃ સંયોજન
પેકેટીન અવસ્થાના અંત સુધીમાં પૂર્ણ થઈ જાય છે. હજી પેકેટીન અવસ્થા જ ચાલુ છે, બરાબર. એ પેકેટીન અવસ્થાનો અંત આવશે ત્યાં સુધી પૂર્ણ થઈ જશે, જેના ફલસ્વરૂપે વ્યતિકરણના સ્થાને રંગસૂત્ર જોડાયેલા દેખાય છે. હવે આવે છે એના પછીની અવસ્થા એટલે ડિપ્લોટીન. પેકેટીન અવસ્થા પૂરું થયું એના પછી આવે છે ચોથા નંબરની ઉપ અવસ્થા એટલે ડિપ્લોટીન અવસ્થા. આ એક વખતમાં તો તમને યાદ જ નહીં રહે કોઈ દિવસ, તમારે આની વધુ પ્રેક્ટિસ કરવી પડશે અને વધુ લખીને પાકું કરવું પડશે. ખાલી વાંચવાથી કંઈ નહીં થાય. ડિપ્લોટીન અવસ્થા જોઈએ. ડિપ્લોટીનની શરૂઆતમાં સિનેપ્ટોનિમલ સંકુલ જેવા બન્યા હતા એનું હવે વિઘટન થઈ જાય છે. સિનેપ્ટોનિમલ સંકુલ કે જે સમજાત રંગસૂત્ર વચ્ચે બન્યા હતા એનું વિઘટન થઈ જાય છે અને દ્વિસૂત્રી સમજાત રંગસૂત્ર હવે એકમેકથી દૂર ખસવાની શરૂઆત થાય છે, પરંતુ જે સ્થળે વ્યતિકરણ થયું હોય તે સ્થળે હજુ પણ જોડાણ જળવાઈ રહે છે. આ બે રંગસૂત્ર અત્યારે નજીક છે, તમે જોઈ શકો છો આ સમજાત રંગસૂત્રો, બરાબર. એની વચ્ચે જે વ્યતિકરણ થવાનું હતું એ વ્યતિકરણ થઈ ગયું. આ જગ્યાએ પુનઃસંયોજિત ઘંટિકા હતી, યાદ આવ્યું બધા લોકોને, બરાબર. તો આ પુનઃસંયોજિત ઘંટિકાવાળો જે જોડાણવાળો ભાગ છે ને એ એમને રહેશે, જ્યારે આ બંને જે દ્વિસૂત્રી રંગસૂત્રો છે ને એ હવે ધીમે ધીમે એકમેકથી દૂર ખસે. આ રંગસૂત્ર આ દિશામાં જશે, આ રંગસૂત્ર આ દિશામાં જશે, બરાબર. એટલે ડિપ્લોટીન અવસ્થા દરમિયાન દ્વિસૂત્રી રંગસૂત્રો એકમેકથી દૂર ખસે છે. સંકુલ વાળો ભાગ જોડાયેલ રહે છે, બરાબર. સિનેપ્ટોનિમલ સંકુલ અથવા તો પુનઃસ્થિત ઘંટિકાવાળો ભાગ છે ને એ જ જોડાયેલો રહેશે, માત્ર બાકીનો રંગસૂત્રવાળો ભાગ છે, બાકીના જે દ્વિસૂત્રીય રંગસૂત્રો છે બંને એ એકબીજાથી હવે દૂર ખસવાની શરૂઆત થઈ છે ડિપ્લોટીન દરમિયાન. તો જે સ્થળે વ્યતિકરણ થયું હોય તે સ્થળે હજુ પણ જોડાણ જળવાઈ રહે છે. વ્યતિકરણ સ્થળે એક્સ આકારની રચનાને સ્વસ્તિક ચોકડી કહે છે. અહીંયા તો મેં તમને અહીંયા ટૂંકમાં સમજાવ્યું છે. આ જ વસ્તુ જે છે એકચ્યુઅલી તમે આ રેડ કલરનો ભાગ આગળ લઈ જાઓ અહીંયા સુધી અને આ બ્લુ કલરનો ભાગ અહીંયા સુધી લઈ જાઓ એટલે એક પ્રકારની ચોકડી બને છે. એ જે ચોકડી છે એ ચોકડીને આ લોકોએ નામ આપ્યું છે સ્વસ્તિક ચોકડી. તો આવી સ્વસ્તિક ચોકડી બનશે. જો આ એક રંગસૂત્ર, આ બીજું રંગસૂત્ર, જોયું આ જગ્યાએ ચોકડી બની, બરાબર છે. એને સ્વસ્તિક ચોકડી તરીકે ઓળખવામાં આવે છે, જે ડિપ્લોટીન અવસ્થાની લાક્ષણિકતા છે. તો વ્યતિકરણ સ્થળે એક્સ આકારની રચના, જુઓ આ એક્સ આકારની રચના બની અહીંયા, બરાબર. એ એક્સ આકારની રચનાને સ્વસ્તિક ચોકડી કહે છે. કેટલાક પૃષ્ઠવંશી પ્રાણીઓના અંડકોમાં ડિપ્લોટીન અવસ્થા મહિનાઓ કે વર્ષો સુધી ચાલે છે. કેટલાક પૃષ્ઠવંશી પ્રાણીઓના અંડકની અંદર આ પ્રકારની ડિપ્લોટીન અવસ્થા છે એ મહિનાઓ કે વર્ષો સુધી ચાલે છે. અર્ધીકરણ પૂર્વાવસ્થા વનની અંતિમ અવસ્થા એટલે ડાયકાઇનેસિસ તરીકે તેને ઓળખવામાં આવે છે. ડિપ્લોટીન પૂરું થયું. ડિપ્લોટીન પૂરું થયા પછી પૂર્વાવસ્થા વન એના અંતિમ ચરણમાં આવે છે, એટલે કે 5મા નંબરની અવસ્થા એટલે ડાયકાઇનેસિસ. પૂર્વાવસ્થા વનનું અંતિમ ચરણ ડાયકાઇનેસિસ. મેં જે તમને અત્યારે સમજાવ્યું, જે રીતે હું સમજાવતો જાઉં છું અને રફ વર્ક કરતો જાઉં છું, તમે જ્યારે આને વાંચો, પાકું કરતા હો ત્યારે મારી જેમ જ આવી રીતે તમારે એક મૌલિકતા રાખી તમારા શબ્દોમાં આવું રફ વર્ક કરવું પડશે તમારે, તો જ તમને આ બધી અવસ્થાઓ યાદ રહેશે. કદાચ અત્યારે તમને સમજાઈ જશે, યાદ રહી જશે, પરંતુ જ્યારે આ બધું ભેગું થશે ને ત્યારે ફરી પાછું કન્ફ્યુઝન ન થાય ને, એ ખાસ ધ્યાનમાં રાખવું, બરાબર. તો અર્ધીકરણ પૂર્વાવસ્થા વનની અંતિમ અવસ્થા ડાયકાઇનેસિસ તરીકે ઓળખાય છે, જેમાં સ્વસ્તિક ચોકડીઓ દૂર થઈ જાય છે. આ અવસ્થામાં રંગસૂત્રનું ઘનીકરણ પૂર્ણ કક્ષાએ પહોંચે છે. પહેલી વસ્તુ, હવે ઓલી સ્વસ્તિક ચોકડીઓ અથવા તો પુનઃ સંયોજિત ઘંટિકાવાળો ભાગ છે એ દૂર થઈ જાય છે. અને ડાયકાઇનેસિસ એટલે પૂર્વાવસ્થા વનનું અંતિમ ચરણ,
બરાબર. તો આ સમયે રંગસૂત્રો સ્પષ્ટપણે ઘનીકરણના પૂર્ણતાને આરે પહોંચે છે. અહીંયા પૂર્ણતા એટલે કે ઘનીકરણ પૂર્ણ કક્ષાએ પહોંચી ગયું છે. સમજાત રંગસૂત્રને છૂટા પાડતા દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય. દ્વિધ્રુવીય ત્રાક. દ્વિધ્રુવીય ત્રાક છે કેમાંથી નિર્માણ પામે? તારા કેન્દ્રમાંથી. યાદ કરો બધા લોકો, આ ત્રાક તંતુઓ છે એ તારા કેન્દ્રમાંથી નિર્માણ પામશે તો એ ત્રાકનું નિર્માણ થાય. આ ત્રાક તંતુઓનું કામ શું હતું? તો સમજાત રંગસૂત્રોને એકબીજાથી છૂટા પાડવાનું કામ. એ પણ ડાયકાઇનેસિસ અવસ્થા દરમિયાન જ થાય છે. તો સમજાત રંગસૂત્રોને છૂટા પાડતા દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય છે. ડાયકાઇનેસિસના અંતમાં કોષ કેન્દ્રિકા લુપ્ત થાય, કોષ કેન્દ્ર પટલનું વિઘટન થાય. બરાબર, યાદ કરો, ઓલા જેવું જ આવ્યું, ફરી પાછું પૂર્વાવસ્થા જેવું જ. કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલ વિઘટન પામે છે અથવા તો લુપ્ત થઈ જાય છે. પૂર્વાવસ્થામાં પણ આમ જ થતું હતું. કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર પટલ, ગોલ્ગી પ્રસાધન, કણાભસૂત્ર, અંતઃકોષજ જાળ લુપ્ત થતા હતા. યાદ કરો, ડાયકાઇનેસિસ એ ભાજના અવસ્થા 1ની શરૂઆત કરે છે. અહીંયાથી ડાયકાઇનેસિસ પૂરું થાય છે અને ડાયકાઇનેસિસ પૂરું થાય એટલે બીજા નંબરની અવસ્થા શરૂ થઈ છે. એ બીજા નંબરની અવસ્થા એટલે ભાજના અવસ્થા 1. સમજાણું હવે બધા લોકોને? તો આ આટલી લાક્ષણિકતા છે એ ડાયકાઇનેસિસની છે. ડાયકાઇનેસિસમાં બીજું કંઈ ખાસ એટલું બધું નથી થતું. જે આપણે આગળ ભણી ચૂકેલા છીએ એ જ બધી લાક્ષણિકતાઓ આપણને જોવા મળી. પરંતુ ડાયકાઇનેસિસ છે એ પૂર્વાવસ્થા 1નું છેલ્લું અંતિમ ચરણ છે. બરાબર. તો આપણે અત્યારે અર્ધીકરણ 1 ટોપિક શરૂ કર્યો આજે. અર્ધીકરણ 1ની અંદર આપણે લોકોએ પૂર્વાવસ્થા 1 આજે જોયું. પૂર્વાવસ્થા 1 રંગસૂત્રોની વર્તણૂકને આધારે એને 5 પેટા ઉપ અવસ્થાઓમાં વિભાજિત કરવામાં આવે છે. એ 5 ઉપ અવસ્થાઓના નામ તમારે કેમ યાદ રાખવા? તો લેઝાપેડિડા, લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકિટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ. અને એ દરમિયાન જોવા મળતા ફેરફારો કે જે તમે અહીંયા જોઈ શકો છો. લેપ્ટોટીન દરમિયાન, પછી ઝાયગોટીન દરમિયાન, પછી પેકિટીન દરમિયાન ખાસ, અને એના પછી ડિપ્લોટીન અને છેલ્લે ડાયકાઇનેસિસ. બરાબર છે. આટલું થઈ જાય એટલે ડાયકાઇનેસિસ પૂરું. બરાબર છે. એટલે પૂર્વાવસ્થા 1 પૂરું. હજી પૂર્વાવસ્થા પૂરી થઈ જાય. પૂર્વાવસ્થા પૂરી થાય પછી શું આવે? ભાજના અવસ્થા. પરંતુ હવે પછીની જે બધી વિદ્યાર્થી મિત્રો અવસ્થાઓ છે ને એ એકદમ સહેલી છે અને નાની પણ છે. ભાજના અવસ્થા 1, ભાજનોત્તર અવસ્થા 1, ભાજનાંતિમ અવસ્થા 1, એ બધી નાની નાની છે. એકમાત્ર પૂર્વાવસ્થા 1 જ જે છે ને એ જ તબક્કો સૌથી મોટો છે કે જે આજે આપણે લોકોએ પૂર્ણ કર્યું. આવતીકાલે ફરી પાછું જ્યારે હું નેક્સ્ટ લેક્ચર ભાજના અવસ્થા 1ની શરૂઆત કરીશ ને, તો એ પહેલાં તમને લોકોને હું સરસ રીતે પાછું પૂર્વાવસ્થા 1નું રિવિઝન કરાવી દઈશ. તમે પણ તમારી રીતે એક વખત સરસ રીતે 2 વખત આનું રિવિઝન કરજો. અને હું જેમ કરતો જાઉં છું ને, જેમ જેમ વર્ણન વાંચતો જાઉં ટેક્સ્ટબુકમાંથી અને વર્ણન પ્રમાણે હું આવી રીતે રફ વર્ક કરતો જાઉં છું ને, એમ તમે લોકો પણ તમારી રીતે આના વિશે થોડુંક રફ વર્ક કરજો. અને લખીને પાકું કરશો ને તો જ અર્ધીકરણ તમને સમજાશે, આવડશે અને લાંબા ગાળા સુધી યાદ રહેશે. બાકી લખ્યા વગર અને એમને ખાલી વાંચી જશો ને તો અર્ધીકરણ 1 છે એ યાદ રાખવું, અથવા તો અર્ધીકરણના બધા જ અવસ્થાઓ, બધા જ તબક્કાઓને યાદ રાખવા છે એ અઘરા છે. બરાબર છે. એટલે આ હું મારા અનુભવ ઉપરથી કહું છું તમને લોકોને. વિદ્યાર્થીઓ દર વર્ષે આવતા હોય એના અનુભવ ઉપરથી કહું છું તમને લોકોને કે તમારી સાથે એવું ન બને એટલા માટે ખાસ કાળજી રાખજો. ખાસ રિવિઝન કરતા રહેજો. કંઈ પણ મુશ્કેલી હોય, કંઈ પણ ન સમજાય, ડાઉટ હોય તો મને તમે કોઈ પણ સમય પૂછી શકો છો. બરાબર છે. હવે પછીની અવસ્થા છે એ બધી એકદમ નાની છે. ભાજના અવસ્થા 1, 2, પછી ભાજનોત્તર અવસ્થા 1, ભાજનોત્તર અવસ્થા 2 અને ભાજનાંતિમ અવસ્થા 1, ભાજનાંતિમ અવસ્થા 2. બરાબર છે. એકમાત્ર સૌથી વધુ જટિલ જો કોઈ અવસ્થા હતી
તો એ હતી પૂર્વાવસ્થા 1, કે જે પ્રમાણમાં કેવી છે, એકદમ લાંબી અને જટિલ છે. એ આજે આપણે લોકોએ પૂરી કરી. થેન્ક યુ. સાંઈરામ.